નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બર્ફીલા પવનોથી ગુજરાત ઠૂંઠવાઈ રહ્યું છે મિત્રો, જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં વરસતી મિત્રો સૌથી ભારે હિમવર્ષા પડી રહી છે, જેથી ત્યાંના મિત્રો ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ આવતા ગુજરાતીઓ મિત્રો ઠૂંઠવાયા છે ઠંડીના લીધે। મિત્રો હાલમાં ગુજરાતમાં સૌથી ઓછું એટલે કે 5.6 ડિગ્રી તાપમાન મિત્રો નલિયામાં નોંધાયું છે। આગામી મિત્રો ન્યૂઝરના દિવસે મિત્રો ઠંડીનું જોર વધી શકે છે, તેથી મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનોના મિત્રો નવા નિયમો મિત્રો 2025થી લાગુ કરવામાં આવી જશે, જેમાં મિત્રો નવા વર્ષ 2025થી સુરત પોલીસ મિત્રો કડકાઈ અપનાવવા જઈ રહી છે। ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરાવવા માટે મિત્રો સુરત પોલીસ કમર પણ કસી રહી છે। આ અંગે મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત અને મ્યુનિસિપલ કમિશનર મિત્રો શાલિની મિત્રો અગ્રવાલ સહિત મિત્રો ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ મિત્રો યોજવામાં આવી હતી અને 2025 માટે મિત્રો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો। ખાસ કરીને મિત્રો જાહેર રસ્તાઓ ઉપર પણ સ્પીડિંગ કરનારા મિત્રો સામે મિત્રો પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવશે। આ ઉપરાંત મિત્રો પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની અમલવારી મિત્રો ચુસ્ત રીતે થાય તે માટે મિત્રો એક્શન મોડમાં આવી જશે અને 45 દિવસ સુધી મિત્રો વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવા માટે અપીલ પણ કરવામાં આવશે અને શાળા અને કોલેજો સહિત મિત્રો સંસ્થાઓમાં હેલ્મેટ અંગેની મિત્રો જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે। તેમણે મિત્રો વધુમાં કહ્યું હતું કે 45 દિવસ બાદ હેલ્મેટ ન પહેરનારા મિત્રો વાહન ચાલકો માટે મિત્રો ચુસ્ત અમલવારી સાથે મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે અને જ્યારે મિત્રો ટ્રાફિક સિગ્નલ તોડનાર લોકો માટે સામે મિત્રો FIR દાખલ કરવામાં આવશે તેવી મિત્રો તૈયારીઓ કરવામાં આવી રહી છે। રેડ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હાંકનારના સામે મિત્રો ગુનો પણ મિત્રો દાખલ કરવામાં આવી જશે। તો વાહન ચાલકો સાવચેત રહીજો, નવા નિયમો મિત્રો 2025થી લાગુ કરવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીયો માટે મિત્રો આવી ગઈ મોટી ખુશખબર। તો મિત્રો હવે કોલિંગ માટે ઇન્ટરનેટ ડેટા પેક ફરજિયાત નહીં લેવું પડે। મિત્રો ટ્રાઈએ ઇન્ટરનેટ એક્સેસને ન ધરાવતા મિત્રો ગ્રાહકો માટે વોઇસ કોલ અને SMS માટે મિત્રો અલગ પ્લાન જારી કરવામાં આવશે અને આદેશ આપી દીધો છે। તો મિત્રો તમે સાદો મોબાઈલ વાપરતા હો છો અને તમે મિત્રો તમારે ડેટાવાળું રિચાર્જ કરાવવું પડતું હતું, જે 199 વોડાફોનમાં આવતું હતું અને જીઓમાં પણ મિત્રો તમારે ડેટા સાથેનો પ્લાન લેવો પડતો હતો। તો આથી છુટકારો મળી મિત્રો તમને હવે કોલિંગ માટે અને SMS માટેનો પ્લાન લાગુ કરવામાં આવી જશે તેવું મિત્રો ટ્રાય જણાવી રહ્યું છે। આ અંતર્ગત મિત્રો મોબાઈલ સર્વિસીસ પ્રોવાઈડર કંપનીઓ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે પણ માત્ર વોઇસ અને મિત્રો SMS માટેની રિચાર્જ કૂપન આપવા પડશે। હવે મિત્રો ટ્રાઈએ સ્પેશિયલ રિચાર્જ કૂપન ઉપરથી મિત્રો 90 દિવસની મર્યાદાને કુલ દૂર કરીને મિત્રો તેને 365 દિવસ સુધી વધારી દીધી છે મિત્રો। આગળના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળામાં મિત્રો રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો અમદાવાદમાં મિત્રો શિયાળાની સિઝનમાં મિત્રો વાયરલ ઇન્ફેક્શનના કેસો સાથે મિત્રો પાણીજન્ય રોગચાળો પણ મિત્રો વધી રહ્યો છે, જેમાં મિત્રો ડિસેમ્બર મહિનામાં મિત્રો કમળાના મિત્રો 351, ટાઇફોઇડના મિત્રો 266 અને ઝાડા અને ઉલટીના મિત્રો 233 કેસ નોંધાયા છે। જ્યારે મિત્રો કોલેરાના મિત્રો 2 કેસ નોંધાયા અને ડેન્ગ્યુના 57, સાદા મેલેરિયાના 60, ઝેરી મેલેરિયાના 19, ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે મિત્રો। 5114 પાણી સેમ્પલ મિત્રો ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી મિત્રો 30 પાણીના સેમ્પલ મિત્રો અનફિટ આવ્યા હતા। પાણીજન્ય રોગચાળાની સાથે સાથે મિત્રો સિઝનલ ફ્લૂમાં પણ મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। તો અત્યારે મિત્રો સરકાર કહી રહી છે કે બધા લોકો સાવચેત રહીજો। શિયાળાની સિઝનમાં મિત્રો શરદી અને તેની અનેક સમસ્યાઓની આડઅસરોના કારણે મિત્રો અત્યારે રોગચાળો વધી રહ્યો છે। સરકાર મિત્રો નિવેદન કરી રહી છે કે બધા સાવચેત રહીજો મિત્રો।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હવે અમદાવાદથી મિત્રો અંબાજી ટ્રેનમાં જઈ શકાશે। હવે મિત્રો અમદાવાદથી શક્તિપીઠ અંબાજી ટ્રેન દ્વારા મિત્રો પહોંચી શકાશે, જેમાં મિત્રો શક્તિપીઠ અંબાજીમાં મિત્રો રેલવે સ્ટેશન બનાવવાની મિત્રો કામગીરી ચાલી રહી છે। આ રેલવે લાઇન 6 નદી 60 ગામ વચ્ચેથી મિત્રો પસાર થશે અને 4 તબક્કાઓમાં મિત્રો પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના મિત્રો 3 જિલ્લાના મિત્રો 104 ગામને મિત્રો સીધો આનો લાભ થવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો 2000ના હપ્તાને લઈ મોટી મૂંઝવણ મિત્રો ખેડૂતોની સામે આવી છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓના ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે છે, જેમાં મિત્રો 18મો હપ્તો જમા કરવામાં આવી ગયો છે અને ટૂંક જ સમયમાં એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં મિત્રો 19મો હપ્તો પણ જમા કરવામાં આવી જશે। મિત્રો તેના પહેલાં ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેવાની છે, નહીંતર મિત્રો 19મા હપ્તાનો લાભ મળી શકશે નહીં। અમુક ખેડૂત ભાઈઓ મિત્રો એવો દાવો પણ કરી રહ્યા છે કે તેમને 18મા હપ્તાનો પણ લાભ મળ્યો નથી, તો તેવા ખેડૂતોને મિત્રો KYC કરાવી લેવાનું છે, સાથે જ મિત્રો ખેડૂત રજિસ્ટ્રી પણ કરાવી લેવાની છે મિત્રો। જેમાં મિત્રો હવે ખેડૂતોનો સવાલ એ ઊભો થાય છે કે ખેડૂત રજિસ્ટ્રી કરાવવા જાય છે ત્યારે અનેક તકનીકીની ખામીઓના કારણે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી થતી નથી। ખેડૂતોની મૂંઝવણ છે કે શું ખેડૂતો ડિસેમ્બર માસનો મિત્રો 19મો હપ્તો એટલે કે જેમને મિત્રો 19મો હપ્તો મળવાનો છે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં મિત્રો 19મો હપ્તો મળવાનો છે તે મળશે કે નહીં તેવી મિત્રો ખેડૂતોની મૂંઝવણ સામે આવી રહી છે। તો મિત્રો તમે અત્યારે ઓનલાઈન સેન્ટર પર જઈને તપાસ કરજો કે ખેડૂત રજિસ્ટ્રી ચાલુ છે। ખેડૂત રજિસ્ટ્રીનું મિત્રો ફોર્મ ભરાતું હોય તો તમારે મિત્રો તેનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે। જલ્દીથી મિત્રો તેનું રજિસ્ટ્રેશન કરાવી લેશો તો તમને 18મો અને 19મા હપ્તાનો લાભ ફેબ્રુઆરી મહિનામાં મિત્રો એક સાથે જમા થઈ જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બનાસકાંઠામાં મિત્રો 4 સહિત રાજ્યમાં વધુ મિત્રો 21 GIDC સ્થાપવામાં આવશે મિત્રો, જેમાં બનાસકાંઠામાં મિત્રો વધુ 4 સહિત રાજ્યોમાં મિત્રો નવી 21 GIDCનો પ્રારંભ કરવામાં આવશે, જેમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના પ્રમાણે મિત્રો GIDCની સ્થાપનામાં જે તે જિલ્લાઓમાં એટલે કે સ્થળ પસંદ કરવામાં આવશે, જેના કારણે મિત્રો રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે માટે મિત્રો વિસ્તારોમાં મિત્રો GIDC શરૂ કરવાના કારણે મિત્રો સ્થાનિક ઉદ્યોગોની નજીકના મિત્રો અદ્યતન સુવિધાઓ સાથે મિત્રો વસાહત મળી રહી તેના કારણે મિત્રો સ્થાનિક રોજગારીનો પણ વધારો થાય તે માટે મિત્રો GIDC સ્થાપવામાં આવી જશે મિત્રો, જેમાં અનેક લોકોને મિત્રો લાભ થવાનો છે, અનેક લોકોની રોજગારી પણ મિત્રો મળી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ઓસ્ટ્રેલિયાના મિત્રો અભ્યાસ કરવો મોંઘો પડી જશે મિત્રો। જે પણ લોકો ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જાય છે અને ઓસ્ટ્રેલિયામાં જાય છે તેમના માટે મિત્રો હવે અભ્યાસ પણ મોંઘો પડી જશે। જેમાં મિત્રો વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન સરકારે 1 જુલાઈ 2024થી સ્ટુડન્ટ વિઝાની ફીમાં મિત્રો તોતિંગ વધારો કરી દીધો છે, જેમાં મિત્રો વિઝાની ફી મિત્રો $710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને મિત્રો $1600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી દીધી છે। હવે મિત્રો ભારતીય વિદ્યાર્થીઓની વિઝા માટે મિત્રો 88,000 રૂપિયાની ફી ચૂકવવી પડશે। અગાઉ વિઝાની ફી મિત્રો 38,400 રૂપિયા જ હતી, જે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ગુરુવારે સાંસદમાં આ માહિતી પણ મિત્રો આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ટ્રાફિકના નિયમો તોડ્યા તો તમારી ખેર નહીં। મિત્રો અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લાવવા મિત્રો ઉચ્ચ અધિકારીઓ મેદાને આવ્યા હતા, જેમાં પોલીસ દ્વારા મિત્રો સરપ્રાઇઝ કોબિંગમાં મિત્રો નંબર પ્લેટ વગરની બ્લેક ફિલ્મવાળી મિત્રો ગાડીઓ, લાયસન્સ, PUC ઇન્સ્યોરન્સ જેવી મિત્રો જરૂરી દસ્તાવેજો પુરાવા ચેક કરી મિત્રો આપ્યા। પોલીસ લખેલા મિત્રો વાહનોને દંડ કર્યો, તેમજ મિત્રો 40થી વધારે વાહનો જમા કર્યા છે મિત્રો। તેવું મિત્રો અમદાવાદથી ટ્રાફિક નિયમો તોડ્યા તો તમારી ખેર નહીં તેવા મિત્રો મોટા અત્યારે સમાચાર આપણને મિત્રો સામે મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગુજરાતમાં વધશે હવે મોંઘવારી, જેમાં મિત્રો ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે, જેમાં મકાન બનાવવા માટે જમીન ખરીદવી મોંઘી બની જશે, જેમાં મિત્રો નવી જંત્રી મિત્રો અમલમાં આવતા જ ચૂકવવાના થશે નાણાંમાં મિત્રો 100થી 200% વધારો જોવા મળશે મિત્રો, જેમાં નવી જંત્રી મુજબ મિત્રો બમણા કે 3 ગણા મિત્રો ભાવ ચૂકવવા પડશે। હવે તેની સીધી અસર એ થશે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિત્રો પ્રોપર્ટી ખરીદનારાઓમાંથી મિત્રો બિલ્ડર્સ અને ડેવલપર બધો વધારાનો મિત્રો બોજ નાખવામાં આવશે। તો મિત્રો ગુજરાતમાં હવે મોંઘવારી વધવાની છે, જેમાં મિત્રો મોટી મોટી પ્રોપર્ટીઓના ભાવ પણ હવે વધી જવાના છે।
નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોનમાં। તો મિત્રો ગુજરાતના ખેડૂતો પર બેંકનો મિત્રો 82,753 કરોડનું કરજ છે, જ્યારે મિત્રો 10 વર્ષમાં લોનના મિત્રો 48,653 કરોડનો વધારો થયો છે। બાકી દેવામાં મિત્રો તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં આવે છે। ગુજરાત સહિત મિત્રો દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન અને દેવા માફીનો છે અને અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણીઓ મિત્રો ઉઠવા પામે છે। આ માટે મિત્રો આંદોલનો પણ થયા છે। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી મિત્રો હજારો અને કરોડો રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને મિત્રો આત્મહત્યા કરવા સુધી જવું પડે છે। એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણીઓ પણ મિત્રો ઉઠવા પામે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય સરકાર આપશે, જેમાં ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી ગઈ છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના લોકોને મિત્રો સ્વરોજગારીની તકો પૂરી પાડવાનો હોય છે અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો હોય છે। આ યોજનાઓમાંની મિત્રો એક મહત્વપૂર્ણ યોજના છે જેનું નામ છે ઘરઘંટી સહાય યોજના। આ યોજનામાં મિત્રો તમને સરકાર તરફથી ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો આ યોજનાનું નામ છે ઘરઘંટી સહાય યોજના 2024। ફોર્મ ભરી શકો છો અને અરજી પણ મિત્રો કરી શકો છો। જો મિત્રો અરજી પાસ થાય છે તો તમારા ખાતામાં મિત્રો સરકાર તરફથી 20,000 રૂપિયા જમા કરવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે મિત્રો પીએમ મોદીને અનામતને લઈ પત્ર લખ્યો હતો, જેમાં મિત્રો ગેનીબેને પીએમ મોદીને પત્ર લખતા જણાવ્યું હતું કે તેઓએ ઓબીસી અનામતને 2 ભાગમાં વહેંચવાની માંગ પણ કરી હતી। તેમણે પત્રમાં મિત્રો લખ્યું હતું કે 23 જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે। સુખી સમૃદ્ધ હોવા છતાં પણ 5 થી 10 જાતિઓમાં મોટા ભાગનો લાભ લઈ રહી છે। 5 થી 10 જાતિઓ 90% લાભ ઉઠાવે છે। દેશ આઝાદ થયા પછી હજુ પણ ઘણી જાતિઓ વિકાસથી વંચિત છે તેવું મિત્રો ગેનીબેન ઠાકોરે પીએમ મોદીને પત્રમાં લખીને જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 20 લાખ સુધી મળી શકશે લોન, જેમાં મિત્રો દિવાળી પહેલાં પીએમ મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનની મર્યાદા બમણી કરવામાં આવી છે। હવે તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો। પહેલાં આ મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હતી, પરંતુ સરકારે તેને બમણી કરી દીધી છે। દેશમાં નાના ઉદ્યોગ સાહસિકોને મજબૂત કરવા અને રોજગારીની તકો વધારવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે, જેમાં રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવાનું છે, જેમાં જામનગર રોડ ઉપર રામપર ગામમાં મિત્રો 30 એકર વિશાળ જગ્યા ઉપર 300 કરોડના વધુના ખર્ચે મિત્રો તૈયાર થઈ રહેલું સદભાવના વૃદ્ધાશ્રમ દેશભરમાંથી નિરાધાર, અસશક્ત, પથારીવશ, કોમામાં તેમજ ડાયપર ઉપર રહેલા મિત્રો 5100 વડીલોને આશરો મળી રહે તે માટે મિત્રો 1400 રૂમો તૈયાર કરવામાં આવી રહી છે। નિઃશુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મંદિર સહિતની સુવિધાઓ પણ મળશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે 1,000 કરોડની લોનની ગેરંટી ફંડ બનાવશે મિત્રો, જેમાં મિત્રો સરકારે બુધવારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં અમે 1,000 કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરવા જઈ રહ્યા છે। આનાથી રજિસ્ટર વેર હાઉસ ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને
NWR સામે ભંડોળનું પૂરું પાડવા માટે મિત્રો બેંકોને વિશ્વાસ વધારવા મદદ કરશે, જેમાં કેન્દ્રીય મિત્રો ખાદ્ય સુરક્ષા સચિવ સંજીવ ચોપરાએ મિત્રો પત્રકારે મિત્રો જણાવ્યું હતું કે 1000 કરોડનું ભંડોળ ધિરાણકારકને મિત્રો અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે, જેમાં નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં મિત્રો 100 દિવસની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતા ચોપડાએ મિત્રો કહ્યું હતું કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે ટૂંક જ સમયમાં મિત્રો શરૂ કરવામાં આવશે તેવું મિત્રો રાજીવ ચોપરાએ જણાવ્યું હતું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।